17મો પ્રદેશ ગણ લખવો છે. 15-16 અગાઉ આવી ગયા એ પ્રકારના જ છે, તમે જોઈ શકશો. એટલે એ તમે પ્રેક્ટિસ તરીકે ગણ નાખજો. 17મો કોસ ઇન્વર્સ એક્સ માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ 1 માઇનસ એક્સ. ઉકેલ નથી મેળવવાનો તમારે, તો એનો પ્રદેશ ખાલી લખવાનો છે કે આનો પ્રદેશ શું થાય. પ્રદેશ નક્કી કરવાની હોય. એક એક્ઝામ્પલ અગાઉ આવ્યો તો પ્રદેશ નક્કી કરી શકાય, પ્રદેશ મેળ્યા પછી વિસ્તાર પણ નક્કી કરી શકાય. તો પ્રદેશ નક્કી કરવો છે તો આ વિધેય સામે છે, સામેને આ તરફે લઈ શકો. ક્યારેય પણ 2 વિધેય કે 3 વિધેય હોય તો પ્રદેશ કેવી રીતે નક્કી કરે. ધારો કે એફ વિધેય પ્રદેશ એથી કંઈક બીજો છે, જી વિધેય બીથી આર છે, તો એફ પ્લસ જી કે એફ માઇનસ જીનો પ્રદેશ કેમ નક્કી કરવો. તો જે પ્રદેશ હોય એનો બેનો છેદગણ એ સરવાળા કે બાદબાકીમાં વિધેયનો પ્રદેશ મળે. 2 ને બદલે 3 વિધેય હોય તો પણ એ જ નિયમ લાગુ પડે. અહીંયા પ્રદેશ તરીકે શું લખવાનું છે, તો જે 2 વિધેયના પ્રદેશ હોય એનો છેદગણ, 3 વિધેય હોય તો ત્રણેયનો છેદગણ. એટલે આપણે શું કરીએ કે ત્રણેય વિધેય આપ્યા છે, પહેલાં તો એ વિધેયના પ્રદેશ નક્કી કરીએ, પછી એનો છેદગણ લઈએ, એ આખા વિધેયનો પ્રદેશ થશે. બરાબર. સરવાળા બાદબાકી સ્વરૂપે વિધેય છે એનો પ્રદેશ નક્કી કરવા પહેલાંનો પ્રદેશ શું થાય છે, -1 થી -1 સાઇનનો પણ -1 થી 1 છે. જો બાદબાકી નથી કરવાનો, જે પ્રદેશ બધાને લખીએ એનો છેદગણ, છેલ્લાનો પ્રદેશ લખીએ. એક કામ કરીએ છીએ, પહેલાંનું આવી રીતે લખી શકીએ, બીજામાં પણ એ જ, ત્રીજામાં 1 માઇનસ એક્સનો છે એ -1 થી 1 વચ્ચે આવે. તો આપણે આમાંથી એક્સની કિંમત મેળવવી છે. શું કરશું, તો એ આના ઉપરથી એક્સની કિંમત મેળવી છે. આ પહેલાંનો બીજાનો પ્રદેશ તો બરાબર, પછી આપણે ત્રણેયનો છેદગણ લઈએ. તો સૌ પ્રથમ તો 1 બાદ કરીએ, આમાંથી 1 બાદ કરીએ તો 0 થયા, આમાંથી 1 બાદ કરીએ એટલે -x ને આમાંથી અહીંયા -2 સોરી અને 0. પછી માઇનસ વડે ગુણી નાખો એટલે અસમતા બદલાય, આ -x ને આ થયા 2. આપણે હવે આ 2 અને આ ત્રીજો ત્રણેયનો છેદગણ લેવો છે. -1 થી 1 વચ્ચે અને 0 થી 2 વચ્ચે ત્રણેયનો છેદગણ શું થાય, 0 થી 1. આ વિકલ્પ હોય એ આખા વિધેયનો પ્રદેશ થયો. આનો -1 થી 1, -1 થી 1 ને આનો વિસ્તાર આપણને 0 થી 2 મળ્યો. ત્રણેયનો છેદગણ લીધો. ત્રણેયનો છેદગણ ત્રણેય સરખી આવતી હોય એ કિંમત 0 થી 1 સંવૃત અંતરાલ છે. એ વિકલ્પ ટીક કરો. એ વિકલ્પ ન હોય તો એક પણ નહીં એવો વિકલ્પ તમારે પસંદ કરવો પડશે. ત્યાર પછીનો 18મો પ્રશ્ન, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ઇક્વલ ટુ નથી સોરી. તો તમારે થીટા બરાબર જે કિંમત આપી છે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ એક્સ, આની કિંમત મેળવવાની છે. થીટાની કિંમત મેળવ. થીટા બરાબર આ વિધેય આપ્યું છે. ચાલો હજી પહેલાં તો આગળ વધીએ. પહેલાં આ જે થીટા આપ્યું છે એક વિધેય, એનો વિસ્તાર પૂછ્યો હોય તો શું થાય. ઉપરની શરત નથી આપી. ધારો કે આટલાનું છે તો આનો -1 થી 1, આનો -1 થી 1 ને આનો આર, ત્રણેયનો છેદગણ -1 થી 1 એ આનો પ્રદેશ થાય. આ એક્ઝામ્પલના સંદર્ભમાં એનો જવાબ આપણે મેળવી છે. હવે આપણે પાછા દાખલા તરફ આગળ વધીએ. થીટાની કિંમત મેળવવી છે. તેથી થીટા બરાબર શું લખીએ, આ થયું π/2 -tan ઇન્વર્સ એક્સ. એ પણ એક સૂત્ર છે. શું થાય, કોટ ઇન્વર્સ એક્સ. હવે થીટાની કિંમત મેળવી એટલે કોટ ઇન્વર્સ એક્સની કિંમત મેળવવાની છે. એક્સની કિંમત 0 થી 1 વચ્ચે છે તો થીટાની કિંમત કેવી હશે, એક્સની કિંમત 0 થી 1 વચ્ચે, 0 મૂકો તો π/2, 1 મૂકો તો π/4, 0 થી 1 વચ્ચે એટલે π/4 થી π/2 ની વચ્ચે આવે.
બરાબર છે, અથવા તો અહીંથી લખી શકાય, સીધો જવાબ મળી ગયો છે, π/4 થી π/2 સુધી આવશે. બીજી રીતે આપણે આને એક્સમાં ફેરવીને ગણીએ તો આ શરતનો ઉપયોગ થાય. હવે અન્ય રીતે અહીંથી સીધું જ આ લખી શકાય છે. હાલો હજી આપણે અન્ય રીતે વ્યવસ્થિત આગળ વધીએ તો એક્સ બરાબર cot થીટા થયા. હવે આપણી પાસે 0 થી 1 વચ્ચે એક્સ છે. એક્સ એટલે cot થીટા. cot થીટાની કિંમત અહીંયા પણ તો કોટની કિંમત લખો, cot π/4 ને cot π/2. કોટ ઘટતું વિધેય છે, tan દરેક ચરણમાં વધતું, તો કોટ એનાથી વ્યસ્ત વિધેય દરેક ચરણમાં ઘટતું વિધેય થાય. તો ઘટતું વિધેય એનું ગુણધર્મ શું છે? તો જ્યારે વિધેય દૂર કરશો ત્યારે નાનું પદ છે મોટું પદ થઈ જાય, મોટું પદ છે નાનું થઈ જાય. તો સરસ એ રીતે 18મો એક્ઝામ્પલ્સ પણ છે. 19મો સાવ સહેલો અડધો દાખલો ટેક્સ્ટ બુકમાં આવી ગયો છે. એ પ્રકારનો MCQ માં ટેક્સ્ટ બુકનું જે જુદી રીતે રિવિઝન થાય એવો એક એક્ઝામ્પલ. અને આ જે અત્યારે હમણાં ગણો એ વિધેયના કોન્સેપ્ટ અને ત્રિકોણમિતિ પ્રતિવિધેય મિક્સ એક્ઝામ્પલ છે. ઓગણીસમાં tan ઇન્વર્સ 1 + x² - 1/x બરાબર 4 આપેલું છે. તો x કેટલા હશે? આ ડાબી બાજુ જોશો તો ટેક્સ્ટ બુકમાં દાખલો આવી ગયો છે. અગાઉ લેવલ 1માં પણ આ પ્રકારે એક આવી ગયો છે. એક્સ બરાબર શું ધારવું? જ્યારે પ્લસ હોય ત્યારે એક્સ બરાબર tan થીટા કે cot થીટા ધારીને ગણી શકો. જો અહીંયા માઇનસ હોય તો એક્સ બરાબર સાઇન કે કોસ ધારીને ગણી શકાય. અને x² - 1 ક્રમ ઉલટો હોય ને વચ્ચે માઇનસ હોય, x² - 1 હોય વર્ગમૂળની અંદર, તો સેક કા કોસેક ધારવું. ચાલો આ કિંમત આમાં મૂકીએ છીએ અને આગળ દાખલો જો સાદુરૂપ યાદ હોય તો આવી રીતે ઝડપથી આપી દઈએ. એક્સ એટલે tan મૂકીએ 1 + tan² એટલે sec², એનું વર્ગમૂળ sec થીટા -1/tan થીટા બરાબર 4. હજી જો તમને ખબર હોય તો સાઇન કોસમાં ફેરવાતા, અને એમાં લસા કોસ આવે, કોસ લસા લીધા પછી ઉડી જાય. હજી tan ઇન્વર્સ અડધા ખૂણાના સૂત્ર મૂકીએ તો 2 sin² અડધો ખૂણો, ને અહીંયા 2 sin cos. સાઇન ઉડી ગયા, એક સાઇનને છેદમાં કોસ એટલે tan θ/2 આટલું વધ્યું હતું યાદ હોય તો. θ/2 બરાબર 4, તો θ બરાબર 8. θ એટલે tan ઇન્વર્સ x થાય. તો આપણને tan ઇન્વર્સ x θ એટલે શું થાય? tan ઇન્વર્સ x બરાબર 8. તમારે x જોઈએ છે. x બરાબર tan 8. x બરાબર tan 8. ત્યાર પછી 20મો MCQ સરસ MCQ છે. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 1/y સાથે સાથે ગણવું હોય તો ગણી શકો તમે. પ્રેક્ટિકલી રસ્તા તમારે જો કરી લેવાના, વિડીયો જોતા જાઓ, સાથે નોટ્સ કે હોમવર્ક કંઈ બનતું જાય, સાથે સાથે ગણતા જવાના. સિમ્પલ જ છે. tan ઇન્વર્સનું સૂત્ર વાપરી દો. tan ઇન્વર્સ x + 1/y 1 - બંનેનો ગુણાકાર બરાબર tan ઇન્વર્સ 3. સાદુરૂપ આપો, tan ઇન્વર્સ તો દૂર થઈ જશે. સાદુરૂપ આપો એટલે વિકલ્પ આરામથી મળી જાય છે. એ XY વાળું સમીકરણ આવશે. સિમ્પલ જ છે. જોઈએ થોડુંક સાદુરૂપ. tan ઇન્વર્સ દૂર થઈને લસા લેતા જઈએ છીએ એટલે xy + 1/y - x બરાબર 3. આ સમીકરણ હવે આપેલા એક તો આનો ઉકેલ મેળવી, ઉકેલ તો પ્યોર નહીં મળે પણ એક સમીકરણ મળશે. પછી વિકલ્પો ચકાસવાના, કારણ કે MCQ પૂછ્યો છે એવી રીતે. તો x અને yની શક્ય કિંમત કઈ, એટલે કે વિકલ્પમાં આપી છે એમાંથી કઈ, તો વિકલ્પમાંથી x ને y અહીંયા મૂકવાના. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ જાય એટલે કે સમાધાન કરે તો એ એનો શક્ય ઉકેલ કહેવાય. 21મો
જે એક આજે ગણી ગેજ પ્રકારનો છે 22મો સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ 1 માઇનસ એક્સ બરાબર સાઇન ઇનવર્સ માઇનસ એક્સ. તો એક્સની કિંમત મેળવો. સિમ્પલ છે. સાઇન ઇનવર્સ એક્સ સામે લઈ જઈએ એટલે કોસ ઇનવર્સ 1 માઇનસ એક્સ બરાબર શું થાય? માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. એટલે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ છે અને પાછા માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. એ માઇનસ અંદર લઈ જાય એટલે 2 ટાઈમ થઈ ગયું સાઇન ઇનવર્સ માઇનસ એક્સ. સરસ. હવે એક સાદુરૂપ આપીએ છીએ. કોસ ઇનવર્સ 1 માઇનસ એક્સ. કોસ ઇનવર્સને સામે લઈ જઈએ છીએ. શરતો ચેક નથી કરતા એટલે આપણે શું કરતા હોઈએ છીએ આવામાં કે છેલ્લે જ્યારે ઉકેલ મળે એ સમીકરણમાં મૂકીને ચકાસી લેતા હોઈએ છીએ. કોસ ઇનવર્સ સામે ગયા એટલે કોસ પછી 2 સાઇન ઇનવર્સ માઇનસ એક્સ. હવે સરસ કિંમત છે. આવો દાખલો ગણવો છે તો આવા દાખલા ગણેલા છે. ખાલી આટલો જ દાખલો શું કરવું તો આના બરાબર થીટા ધારી લઈએ એટલે કોસ 2 થીટા. પછી કોસ 2 થીટાનું સૂત્ર, એવું સૂત્ર યાદ કરો કે સાઇનની કિંમત જે ધાર્યું છે એની કિંમત મૂકી શકાય. શું ધારીએ છીએ? સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર થીટા એટલે એક્સ બરાબર માઇનસ સાઇન થીટા થાય. એટલે કોસ 2 થીટાનું એવું સૂત્ર કોઈ યાદ કરો કે જેથી કરીને અહીંયા ધાર્યું એટલે કે સાઇન ધાર્યું છે કિંમત મુકાય. તો સિમ્પલ છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. હવે આના બરાબર આપણે થીટા ધાર્યું છે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર થીટા. તો એક્સ બરાબર શું થાય? માઇનસ સાઇન થીટા. એક્સ બરાબર માઇનસ સાઇન થીટા એટલે માઇનસ સાઇન થીટાની જગ્યાએ એક્સ મૂકી દો એટલે કે સાઇન થીટાની જગ્યાએ માઇનસ એક્સ મૂકી દો એટલે તમારે એક એક્સવાળું સમીકરણ થઈ ગયું. પછી ઉકેલ મેળવવો કોઈ અઘરી વસ્તુ નથી. 23મો એક્ઝામ્પલ. શબ્દો સમજો. શું કીધું છે? એક સમીકરણ ત્રિકોણમિતિ પ્રતિવિધિનું એક સમીકરણ છે. એમાં શૂન્ય સિવાયના ઉકેલનો સમાંતર મધ્યક. શૂન્ય સિવાયના ઉકેલનો સમાંતર મધ્યક. સમાંતર મધ્યક કોનો મળે? તો કે કોઈ બે સંખ્યા હોય તો એનો સરવાળો છેદમાં 2 એટલે કે બે સંખ્યાઓનો સમાંતર મધ્યક એની સરેરાશ છે. સિમ્પલ લઈએ તો 23માં પહેલાં તો ઉદાહરણ 2 અને 6 હોય તો એનો સમાંતર મધ્યક કેમ થાય? નો સમાંતર મધ્યક એટલે એમ એવો એનો સંકેત છે. બેનો સરવાળો છેદમાં 2 એટલે 2 + 6/2 એટલે કે 4 આવશે. બીજી રીતે એમાં ખબર પડી જાય કે એવી સંખ્યા ઉમેરવાની કે શ્રેણી સમાંતર શ્રેણી બની જાય. તો સિમ્પલ છે. 4 અહીંયા મૂકીએ તો 2, 4, 6 એ સમાંતર શ્રેણી રચે. સમાંતર શ્રેણીમાંના ક્રમિક 3 પદો થાય. બરોબર છે. તો ચાલો હવે આમાં એવું કીધું છે કે એક સમીકરણ છે એનો શૂન્ય એના ઉકેલ જે મળે એમાં શૂન્ય સિવાયના ઉકેલનો સમાંતર મધ્યક એટલે કે એને 3 ઉકેલ મળતા હોય છે. એક ઉકેલ શૂન્ય હશે. બાકીના 2 ઉકેલ એટલે બાકીની 2 સંખ્યા જે કાંઈ આવે એનો તમારે સમાંતર મધ્યક એટલે એ બેનો સરવાળો છેદમાં 2 એમ મેળવવાનો છે. જેમ કે હવે સમીકરણ લખું છું. tan ઇનવર્સ 1/2x + 1 પ્લસ tan ઇનવર્સ 1/4x + 1 બરાબર tan ઇનવર્સ 2/x². તો ડાબી બાજુ tan ઇનવર્સ સામે tan ઇનવર્સ. અહીંયા શું આવશે? તો આ બે સંખ્યાઓ રહી એ બેનો સરવાળો 1 - એ બે સંખ્યાનો ગુણાકાર. પછી tan ઇનવર્સ દૂર કરી અને સાદુરૂપ આપો એટલે એક સમીકરણ આવશે. એ એક સમીકરણ એક્સ ને એક આવું સમીકરણ કંઈક અહીં દ્વિઘાત સમીકરણ આવશે. એટલે એક ઉકેલ શૂન્ય બાકીના નાવીઓ પાડીને એક્સની 2 કિંમતો મળશે. હવે તમારે આનો સમાંતર મધ્યક આનો ઉપયોગ નથી કરવાનો. આ જે શૂન્ય સિવાયની 2 કિંમતો આવે છે એનો સમાંતર મધ્યક આ 2 સંખ્યાનો સમાંતર મધ્યક કેમ મેળવશો? 2નો સરવાળો છેદમાં 2.
બરાબર, કન્સેપ્ટ સરખો સમજી લેવાનો, કંઈ અઘરો નથી. પછી ગણવાની વાત રહી, પ્રેક્ટિસની વાત રહી છે, તો એટલું તમે જાતે કરજો. 24મો સાવ સહેલો, વાય બરાબર સેક ઇનવર્સ. તમે પહેલાં મને ખાલી માત્ર ને માત્ર વાયની કિંમત કહો. વાય બરાબર શું લખશો? ચાલો આનું સાદુરૂપ પૂછ્યું, વાય બરાબર શું? તો વાય બરાબર π/2 થાય. કેવી રીતે? તો સાઇન ઇન્વર્સ છે અને આપણે કોસ ઇન્વર્સમાં ફેરવી નાખીએ. તો કોસ ઇન્વર્સમાં કેમ ફરે? સેક ઇન્વર્સ એક્સ બરાબર કોસ ઇન્વર્સ, આ જે અંદર સંખ્યા છે એને વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત કરી નાખો તો આના જેવી જ થઈ જાય. એટલે કે સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સને કિંમત સરખી છે, એટલે વાય બરાબર શું થશે? π/2. એવી જ રીતે તમે ઝેડ જોશો, ઝેડ આપ્યું છે એ પણ π/2 થાય. તો હવે તમને પૂછ્યું છે કે વાય પ્લસ ઝેડ બરાબર શું થાય? વાય પ્લસ ઝેડ બરાબર, તો π/2 પ્લસ π/2 એટલે પાય થશે. 25મો ને છેલ્લો આજનો એક્ઝામ્પલ, tan ઇન્વર્સ એક્સ. સરસ છે. પ્લસ કોટ ઇન્વર્સ એક્સ નો સ્ક્વેર બરાબર 5π²/8 થાય. તો એક્સ મેળવવાનો છે, ઉકેલ મેળવવાનો છે. કોઈ પણ રસ્તા વાપરો, સમીકરણ એક છે એટલે એક પદ, એક ચલ આવતું હોય એવું ફેરવું. એટલે કાં તો આને tan ઇન્વર્સમાં ફેરવી નાખો કોઈ પણ રીતે. tan ઇન્વર્સમાં જો આવું tan ઇન્વર્સ 1/x થાય એટલે એ સરખા ચલ ન થયા કહેવાય. tan ઇન્વર્સ એક્સ છે તો અહીં tan ઇન્વર્સ એક્સ જ આવવો જોઈએ. તો શું લખો? π/2 માઇનસ tan ઇન્વર્સ એક્સ. π/2 માઇનસ tan ઇન્વર્સ એક્સ. હવે tan ઇન્વર્સ એક્સ જો તમારે બહુ જ ખૂબ જ લખવાનું થતું હોય તો tan ઇન્વર્સ એક્સ બરાબર કંઈ ધારી લેવાનું, એ ધારો. તો અહીંયા થયું, અથવા તો વાય ધારો, તો y² પ્લસ π/2 માઇનસ વાયનો સ્ક્વેર બરાબર આવું એવું. એટલે વાયની કિંમત મળશે. વાય એટલે tan ઇન્વર્સ મળી જાય. tan ઇન્વર્સ ઉપરથી એક્સ મળી જાય. બીજી એક રીત છે અવયવની રીત. x² પ્લસ y² હોય તો એને કંઈક પૂર્ણ વર્ગ બનાવી શકાય. તો x પ્લસ વાયનો વર્ગ માઇનસ શું કરવાનું હોય છે? 2xy. બરાબર છે. અહીં મધ્યમ પદ 2xy ઉમેર્યું એટલું બાદ કરી દીધું, બાકી તો વર્ગ કરો એટલે પહેલું છેલ્લું પદ તો અહીંયા છે એ જ આવી જાય. એવી રીતે આનો વર્ગ કરો તો tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સનો સ્ક્વેર. tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સનો સ્ક્વેર. tan ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ એટલે શું લખીએ? π/2 માઇનસ, સમજાય? આ જ રીતે હા, એક્સ ને વાયને બદલે tan ઇન્વર્સ ને કોટ ઇન્વર્સ સમજી લ્યો. કોટ ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ એટલે π/2 માઇનસ 2 tan ઇન્વર્સ એક્સ કોટ ઇન્વર્સ એક્સ બરાબર 5π²/8. હજુ તમે જો હજી બે ચલ તો રાખવા જ નથી, તો આપણે પહેલેથી જ ધ્યાન રાખવાનું, તો જ આપણને એક tan ઇન્વર્સ એક્સ મળશે. તો કોટ ઇન્વર્સ એક્સ એટલે શું લખીએ? π/2 માઇનસ tan ઇન્વર્સને આને સામે જવા દઈએ. એટલે કે 2 પદોની ફેર ગોઠવણી કરતાં 2 tan ઇન્વર્સને કોટ ઇન્વર્સ એટલે લખું π/2 માઇનસ tan ઇન્વર્સ એક્સ બરાબર π²/4 છે અહીંયા, અને ઓલું પદ આ બાજુ લઈએ તો 5π²/8. હવે અહીં ગુણી નાખો, અથવા tan ઇન્વર્સ એક્સ બરાબર ધારી અને પછી ગુણો એટલે tan ઇન્વર્સવાળું સમીકરણ બનશે. tan ઇન્વર્સવાળું સમીકરણ બન્યું એટલે tan ઇન્વર્સ એક્સ મળશે. tan ઇન્વર્સ એક્સ બરાબર જે કંઈ મળ્યું એટલે તમને એક્સ કે જે પૂછ્યું છે એ કિંમત મળી જશે. સરસ એક્ઝામ્પલ છે. થોડાક ક્યાંક સાદુરૂપ બાકી રાખ્યા છે. સાદુરૂપ બાકી રાખવા જરૂરી થઈ જાય, કારણ કે જો આપણે જાજા MCQ સોલ્વ કરવા હોય એક લેક્ચરમાં, 25 MCQ તો સોલ્વ કરવા હોય તો સેજે ક્યાંક આવા સાદુરૂપ બાકી રાખી દેવા પડે. જેમ કે અહીંયા બાકી રાખ્યું, અગાઉ 2-3 એક્ઝામ્પલમાં જ્યાં શક્ય હોય એવું સાદુરૂપ સમજાવી દીધું હોય કે અહીં એક્સવાળું આવશે,
બે બાજુ ટેન ઇન્વર્સ છે એટલે ટેન ઇન્વર્સ દૂર થતાં આપણને એક્સવાળું સમીકરણ મળે, એમાંથી આપણને ઉકેલ તરીકે એક્સ મળે. વધારે રકમ જોશો તો શૂન્ય સિવાયના ઉકેલ, એટલે 3 ઉકેલ મળતા હોય. શૂન્ય સિવાયના જે 2 ઉકેલ મળે એનો સમાંતર મધ્ય કેમ પૂછેલું, એટલે કે આવું સમીકરણ કંઈક બનવું જ જોઈએ, તો જ એક ઉકેલ 0 થાય ને બાકીનો 2 ઉકેલ મળે. એનો સમાંતર મધ્યક મેળવો એટલે એ બેનો સરવાળો છેદમાં 2. એટલે રકમ થોડીક આવી રીતે વધારે વિશ્લેષણ કરીને સમજતા હોય. સાદુરૂપ ઉપર ધ્યાન ફોકસ કરવા કરતાં કન્સેપ્ટ ઉપર વધારે ધ્યાન ફોકસ કરતા હોઈએ છીએ, બરાબર. તો અને પ્રશ્ન પણ તમારે એમ જ સમજવાના હોય, એ જ રીતે સોલ્વ કરો. ઓકે, તો એવી રીતે પ્રેક્ટિસ કરી લેજો. થેન્ક યુ. ચાલો હવે 26મા એક્ઝામ્પલથી આગળ વધીએ. 26મા એક્ઝામ્પલ m = 1 to n સુધીની કિંમતો છે. જ્યાં આવું એક પદ આપ્યું છે, આપણે કંઈક આવી રીતે આ પદને ફેરવી નાખવાના છીએ અહીંયા, કે ટેન ઇન્વર્સનું અહીંયા એક સૂત્ર બની જાય. સૂત્ર મતલબ કે આવી રીતે, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા 1 + બંનેનો ગુણાકાર, અહીંયા જે લખી બેનો ગુણાકાર અહીંયા થઈ જાય. તો કંઈક આવી રીતે લખીએ છીએ m², એમની 4 ઘાત છે એટલે એનો ગુણાકાર અહીં એમની 4 ઘાત આવે એટલે m² + m + 1 એવી પદાવલી લખું છું. અને m² - m + 1 ઉપરનું સાદુરૂપ આપો તો m² ને 1 તો ઉડી જાય છે, એમને માઇનસ માઇનસ પ્લસ m એટલે 2m છે એ આવી ગયા. અને અહીંયા બંનેનો ગુણાકાર કરો તો આ પદાવલી આવી જશે. એટલું એક ચેક કરી લેવું. આના વિશે વધારે ડિટેલમાં આવી રીતે પદાવલી ગોઠવવાની રીત સંકલનમાં આપણે શીખીશું, કે અહીંથી આવી રીતે કેમ પદાવલી ગોઠવવી કેમ ખબર પડે. જે આંશિક અપૂર્ણાંકની રીત કહેવાય એ રીતે આ પદને આમ ગોઠવી શકાય. એ આખી એક મેથડ આવશે, એ પછી આપણે શીખી લેશું. એટલે હવે અહીંયા સૂત્ર બની ગયું છે. શું લખીએ? ટેન ઇન્વર્સ m² + m + 1 માઇનસ ટેન ઇન્વર્સ m² - m + 1 આટલું થયું. હવે સિગ્માની કિંમત મૂકીએ. પહેલાં એમની જગ્યાએ 1 મૂકી દઈએ તો એ કૌંસ શું બને છે? તો 1 મૂકીએ તો 1 1 1 3 થયા, માઇનસ ટેન ઇન્વર્સ 1 મૂકીએ તો 1 પ્લસ હવે એમની કિંમત 2 મૂકીએ. 2 મૂકીએ તો શું મળે? ટેન ઇન્વર્સ 4 ને 3 7, ટેન ઇન્વર્સ 3 પ્લસ અપ ટુ એમ મૂકતા જઈએ. છેલ્લે એમની જગ્યાએ n મૂકીએ એટલે ટેન ઇન્વર્સ n² + n + 1 માઇનસ ટેન ઇન્વર્સ n² - n + 1. ટૂંકમાં એમની જગ્યાએ n મૂકી દીધા છેલ્લી કિંમત. પહેલાં 1 મૂક્યા, પછી m = 2 મૂક્યા, પછી છેલ્લે કિંમત n મૂક્યા. હવે તમે સાદુરૂપ જુઓ તો આવી રીતે એક પછી એક ઉડે છે. એવી રીતે આ પદ છે એ એના પછીના કૌંસ ઉડે. શું થાય છે? પહેલાં કૌંસનું પહેલું, બીજા કૌંસનું બીજું, એમ આની આગળ જે કૌંસ હશે એની સાથે આ એક પદ ઉડી ગયું હશે, બરાબર છે? તો વધ્યું છે શું? એક માઇનસ ટેન ઇન્વર્સ 1 અને એક પ્લસ ટેન ઇન્વર્સ n² + n + 1 અને એક વધ્યું છે માઇનસ ટેન ઇન્વર્સ 1. હજી પાછું ટેન ઇન્વર્સનું સૂત્ર. શું સૂત્ર? અંશમાં બેયનો સરવાળો છેદમાં 1 - બેયનો ગુણાકાર અને અંશમાં બેયની બાદબાકી છેદમાં 1 + બેયનો ગુણાકાર. આમાંથી આ બાદ કરો તો શું વધશે? n² + n છેદમાં 1 + બેયનો ગુણાકાર. 1 આની સાથે ગુણાય તો શું થાય? n² + n + 1. 1 ને 1 2 થઈ જશે. એ આપણને વિકલ્પ મળી જશે. સરસ એક્ઝામ્પલ છે. ખાસ તો અહીંથી આ એક પદ ગોઠવું એ અઘરું લાગશે, તો એ આપણે સંકલનમાં વધારે આગળ શીખી લઈશું, ત્યારે વધારે પ્રેક્ટિસ આ પ્રકારની આવશે. પણ અહીંથી આટલી ગોઠવણી પૂરતી, પછી તો આપણો આ ચેપ્ટરનો દાખલો થઈ જાય છે. ચાલો હવે 28મું. આલ્ફાની કિંમત 1/32 નાની હોય તો આ એક પદ છે એના કેટલા ઉકેલ મળે? સૌપ્રથમ હું જાજુ લખવું ન પડે એટલે સાઇન ઇન્વર્સ x છે એને હું a ધારી લઉં છું અને કોસ ઇન્વર્સ x એને b ધારી લઉં છું. એટલે a³ + b³ એવી રકમ છે. a³ + b³
બરાબર આલ્ફા પાઈ ક્યુબ. આના અવયવ પાડીએ તો શું પડે? એ પ્લસ બી નો ક્યુબ માઇનસ 3ab ઇન્ટુ એ પ્લસ બી બરાબર આલ્ફા પાઈ ક્યુબ. હવે એ પ્લસ બી એટલે શું છે? સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ એટલે π/2 થયા. π/2 નો ક્યુબ એટલે પાઈ ક્યુબ બાય 8 માઇનસ 3 એ એટલે સાઇન ઇન્વર્સ એક છે અને બી એટલે કોસ ઇન્વર્સ એક છે. એમને રાખીએ ને અહીંયા પાછા π/2 આવે છે બરાબર આલ્ફા પાઈ ક્યુબ. હવે શું છે? સાઇન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સમાં છે તો બે ચલમાં છે તો આપણે એક ચલમાં ફેરવી નાખીએ એટલે કે આ કોસ ઇન્વર્સ છે એને કા સાઇન ઇન્વર્સ અને કા સાઇન ઇન્વર્સ છે એને કોસ ઇન્વર્સમાં ફેરવી. એક ચલમાં ફરી જાય એટલે આખું એક સાઇન ઇન્વર્સ એક્સવાળું કા સમીકરણ બની જાય કા સાઇન ઇન્વર્સ બીવાળું. તો ધારો કોસ ઇન્વર્સ આ કોસ ઇન્વર્સ એક્સ છે અને આપણે શું લખીએ? π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ એટલે π/2 માઇનસ એ એટલે સાઇન ઇન્વર્સ. બરાબર. આ લખાણ ન જાજુ લખવું પડે એટલે આવી રીતે લખ્યું છે. હવે તમારે આમાંથી એની કિંમત મેળવવાની છે. એક સમીકરણ બને છે જેમ કે સૌ પ્રથમ તો આમાંથી પાઈ ઉડાડી અને થોડુંક સાદુરૂપ લખી. બધી પાઈ ઉડે છે એટલે π²/8 થયા. પાઈ ઉડી જાય છે અને સાદુરૂપ આપીએ તો 3a/2 ને π/2 માઇનસ એ એટલું વધ્યું. પાઈ ઉડી ગયા છે ને અહીંયા વધ્યું છે આલ્ફા π². હજી ગુણાકાર કરી નાખીએ એટલે સાદુરૂપે આપતા જઈએ જેમ કે π²/8 સામે લઈ જઈએ લખીએ જ π²/8 3a/4 માઇનસ પ્લસ 3a²/2 બરાબર આલ્ફા પાઈ ક્યુબ. હવે આ a² વાળું સમીકરણ લસા લઈને ગોઠવી નાખો એટલે a² વાળું એક દ્વિઘાત સમીકરણ બનશે. અવયવ પડે તો ઉકેલ મળી જશે, અવયવ ન પડે તો ડેલ્ટાની રીતે. હવે આમાં ડેલ્ટા આ શરતનો ઉપયોગ કરો એટલે ડેલ્ટા <0 આવે છે. ડેલ્ટા <0 આવે છે એટલે એનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. શું કીધું? આનો લસા લઈ લો અને પછી એના સ્વરૂપમાં a² પછી એ વાળું ને એમ સમીકરણ ગોઠવી નાખો. પછી અવયવ નહીં પડે એટલે ડેલ્ટાની રીતે. ડેલ્ટા એટલે b² - 4ac. એ પ્રમાણે કિંમત મૂકી દેશો તો ડેલ્ટા <0 આવે છે એટલે ઉકેલ મળશે. વાસ્તવિક ઉકેલ શક્ય નથી. ચાલો હજી આગળ વધીએ આપણે. 28 પછી 29માં MCQ જલ્દી નજર નાખી લ્યો. હવે ખાસ કોઈ નવા MCQ નથી, જો કે જે પૂછાયેલા છે પાછળ જે લખ્યા છે લેવલ 3 એટલે કે JEE પૂછાયેલા એ પણ બધા ખૂબ સહેલા છે. ચાલો હજી આગળ તો 29 બે સમીકરણ છે. એક સાઇન ઇન્વર્સ x/3 ના સમીકરણ x/3 પ્લસ સાઇન ઇન્વર્સ y/4 બરાબર π/6 હોય તો x²/9 પ્લસ xy/4√3 પ્લસ y²/16 ની કિંમત પૂછી છે. આપણે આવું એક કોસ ઇન્વર્સમાં હોય તો સીધું સમીકરણ આપણે કંઈક શીખી ગયા છીએ. પહેલાં એ યાદ કરીએ. કોસ ઇન્વર્સ એક્સ કોસ ઇન્વર્સ પી માઇનસ પ્લસ કોસ ઇન્વર્સ ક્યુ હોય તો શું થાય? કોસ ઇન્વર્સ પી અને ક્યુનો ગુણાકાર. આ ડાયરેક્ટ રીત છે, સૂત્ર છે. બરાબર છે. માઇનસ √1 - p² 1 - q². આ સૂત્રનો આપણે આમાં ઉપયોગ કરવાના છીએ. પણ કોસ ઇન્વર્સ હોય તો ને, જોકે સાઇન ઇન્વર્સનું સીધું સૂત્ર છે x√1 - y². થોડું કાંઈ ક્રમ બદલે. પી અરે 1√1 - q² - q સાથે √1 - p². એવું ડાયરેક્ટ સૂત્ર છે. પણ આપણે બે ન યાદ રાખવું હોય તો એકમાં તો સાઇન ઇન્વર્સ એટલે શું લખીએ? π/2 - કોસ ઇન્વર્સ. π/2 - કોસ ઇન્વર્સ. બે જગ્યાએ π/2 આવ્યા એટલે હવે આ રકમને હું ડાયરેક્ટ આમ લખી શકું. શું ફરીથી? સાઇન ઇન્વર્સ એક્સ એટલે π/2 - કોસ ઇન્વર્સ. અહીંયા π/2 - કોસ ઇન્વર્સ. બે π/2 એટલે પાઈ. બે માઇનસ કોસ ઇન્વર્સ, એમાંથી કોસ ઇન્વર્સ કોમન લઈ લો
આ પાઈ -π/6 આના માટે સૂત્ર લખી દઈએ છીએ, બરાબર. આ ઉપર જેવું જ શું થાય, પી ને ક્યુ હોય તો પી ક્યુનો ગુણાકાર, એમાં અહીંયા એક્સ વાય બેયનો ગુણાકાર, એક્સ વાયના છેદમાં 12 માઇનસ અંડરરૂટ પહેલાંનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર 1 - x²/9 1 - y²/16 બરાબર. આ સામે લઈ ગયા ને એનું સાદુરૂપ પાઈ -π/6. હવે તમારે આનું સાદુરૂપ 5π/6 થયું, એ આ બાજુ લઈ આને સામે લઈ જાઓ એટલે વર્ગમૂળ દૂર થશે. શું, xy/12 -5π/6 બરાબર અંડરરૂટ આ બે પણ. હવે વર્ગ કરશો એટલે આ વર્ગમૂળ વહી જશે ને જોઈએ એવા સ્વરૂપે ગોઠવી નાખો. તમે જોશો મેં લસા લીધો નથી, કારણ કે જે જોઈએ છે એ કિંમત કંઈક આવા સ્વરૂપે જ છે કે છેદ ભલે એમને રહેતો, છેલ્લે જરૂર પ્રમાણે એ પ્રમાણે સાદુરૂપ આપજો, બરાબર છે. 29 પછી 30મું. 30માં બે સમીકરણો છે. કોસ ઇન્વર્સ x/a પ્લસ કોસ ઇન્વર્સ y/b ઇઝ ઇક્વલ ટુ 5π/12. આ પહેલું સમીકરણ. બીજું છે આવું જ સાઇન ઇન્વર્સ x/a પ્લસ સાઇન ઇન્વર્સ y/b બરાબર π/12. તો આપણને પૂછ્યું છે x²/a² પ્લસ y²/b² બરાબર શું થાય. આ તો જે કંઈ પૂછ્યું એ તો મળી જાય. આપણે આ બે સમીકરણ ઉકેલવા. સમીકરણ શેના છે, x/a અને y/b ના છે. x/a છે અને y/b, એટલે બેનો ઉકેલ મેળવીએ એટલે x/a મળી જશે અને y/b મળી જાય. x/a અને y/b ના વર્ગોનો સરવાળો કરીએ એટલે આપણને આ જોઈએ છે કિંમત મળી જાય. અથવા તો x/a અને y/b જે મળે એને ડાબી બાજુ મૂકી દેશો એટલે જમણી બાજુ મળી જશે. સમીકરણ x/a અને y/b ના છે. સૌપ્રથમ ઉકેલવા માટે તો કાં પહેલાંને સાઇન ઇન્વર્સમાં ફેરવી નાખીએ ને કાં બીજાને કોસ ઇન્વર્સમાં. ધારો પહેલું ભલે એમને રહ્યું, આપણે આને લખીએ કોસ ઇન્વર્સમાં ફેરવવું છે તો π/2 માઇનસ કોસ ઇન્વર્સ, π/2 માઇનસ કોસ ઇન્વર્સ એટલે પાઈ છે. પાઈ છે એ સામે છે એટલે બાદબાકી થશે, એટલે આવું થશે કોસ ઇન્વર્સ x/a પ્લસ કોસ ઇન્વર્સ y/b. એક મિનિટ નિશાની જોઈ લઈએ રકમમાં. ઓકે, અહીંયા માઇનસ છે, સોરી. તો π/2 ઉડી જશે. કોસ ઇન્વર્સ y/π/2 માઇનસ અને અહીંયા π/2 પહેલાં y/b આવી જશે અને x/a π/2 માઇનસ કોસ ઇન્વર્સ x/a રહ્યા. π/2 માઇનસ કોસ ઇન્વર્સ y/b, π/2 બે ઉડી ગયા છે π/12. આ આપણું બીજું સમીકરણ. હવે ગણો, બે એક ચલમાં છે. ઉકેલ મેળવો હોય શું કરીએ, 1 અને 2નો સરવાળો કરો. 1 અને 2નો સરવાળો કરીએ તો બે સમાન છે ઉડી જશે. આના બરાબર આ બેનો સરવાળો એટલે કોસ ઇન્વર્સ y/b મળશે. કોસ ઇન્વર્સ y/b બરાબર કંઈક કિંમત મળશે. તો y/b બરાબર કોસ સામે ગયા, કોસને અહીંયા જે કિંમત હોય એ થઈ. એવી જ રીતે બેની બાદબાકી કરો. બાદબાકી કરો એટલે સરખાસી ઉડી જશે. સરખાસી ઉડી જશે એટલે કોણ સરખાશે, તો y/b વાળા પછી ઉડી જશે ને આ થશે 2 કોસ ઇન્વર્સ x/a બરાબર કંઈક આવશે. 2 છેદમાં જાય ને કોસ સામે જાય એટલે x/a બરાબર કંઈક બીજી કિંમત મળી કોસના સ્વરૂપે. આ બંને કિંમત જે મળી છે એના વર્ગોનો સરવાળો કરશો અથવા તો ડાબી બાજુ મૂકી દઈએ એટલે જમણી બાજુ સહેલાઈથી મળી જાય. આટલું એક સાદુરૂપ હજી તમે પ્રેક્ટિસ કરીને આપજો, પ્રેક્ટિસ કરજો. જો અહીંયા રીત મેં શીખવાડી દીધી કે આ બે સમીકરણો છે, કા બેને સાઇન ઇન્વર્સમાં ફેરવીએ અને કા બંનેને કોસ ઇન્વર્સમાં. તો આપણે પહેલું એમને રાખ્યું ને બીજાને કોસ ઇન્વર્સમાં ફેરવા એટલે બે સમીકરણ થઈ ગયા. સરવાળો બાદબાકી કરો એટલે સીધો ઉકેલ મળી જાય. ઉકેલ મેળવો તો સહેલો છે. ઉકેલ મળી જાય એટલે x/a અને y/b ની કિંમત મળી જાય, એ આપણે એમાં મૂકવાની છે. ઓકે, 30 પછી 31.
31મો MCQ કંઈક નવો છે થોડોક. ત્રિઘાત સમીકરણના ઉકેલ એક એવો MCQ આવશે. x³ પ્લસ mx² પ્લસ 3x પ્લસ m બરાબર 0 આ ત્રિઘાત સમીકરણ છે. ત્રિઘાત સમીકરણના ઉકેલની વાત અહીંયા છે. જો દ્વિઘાત સમીકરણ હોય એટલે કે આપણે આવું સમીકરણ જોઈએ કે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આના બીજ ધારો કે x1 ને x2 હોય તો x1 વત્તા x2 ને બીજોનો ગુણાકાર, આવું સૂત્ર આવી ગયું છે. શું છે બીજોનો સરવાળો દ્વિઘાત સમીકરણમાં -b/a અને અહીંયા c/a. આ બંનેનો ગુણોત્તર અહીં આવે છે અને અચળ પદ અને x² ના સહગુણકનો ગુણોત્તર. આ બીજો જો બીજ એટલે કે આનો ઉકેલ બે ઉકેલ મળતા હોય. પેલો ઉકેલ x1 કહીએ બીજો x2 કહીએ, xની બે કિંમતો મળે. x1 ને x2 કહે તો બીજોનો સરવાળો આ થાય ને બીજોનો ગુણાકાર આવી રીતે મળે. એવી રીતે ત્રિઘાત સમીકરણમાં પણ આવું છે. હવે અહીંયા બીજ આપણને x1 x2 x3 ને બદલે m1 m2 m3 આપ્યા છે કે θ1 θ2 θ3 આપેલા છે. θ1 θ2 θ3 છે. તેથી બીજોનો સરવાળો પછી બીજોનો ગુણાકાર આવી રીતે આવે છે અને ત્રણે બીજોનો ગુણાકાર આવું જ કંઈક સૂત્ર છે. એ બે બીજ મળતા હોય દ્વિઘાત સમીકરણમાં, ત્રિઘાતમાં 3 બીજ મળે. 3 બીજ મળે, ત્રણે બીજોનો સરવાળો હમણાં જે આમાં કીધું એમ જ -m/1. જેમાં અહીંયા -b/a છે, એમાં અહીંયા -m/1 એટલે -m થાય. આટલું બરાબર. પછી આવે 3/a, 3/1 એટલે 3 થાય. જેમાં અહીંયા c/a છે એમાં અહીંયા આવે 3/1, અહીંયા ગુણાકારમાં 1 છે બરાબર. એટલે અને અહીંયા આવે પાછું -m. હાલો, આ બીજોના સરવાળા ગુણાકારવાળી પદોની વાત થઈ. હવે આપણે એક કિંમત શોધવાની છે. tan 1 θ1 પ્લસ tan 1 θ2 પ્લસ tan 1 θ3. આનું સૂત્ર જો કે ડાયરેક્ટ પણ સૂત્ર છે, નહીંતર આપણે ધારી ન ગણીએ. જેમ 2 માટે સૂત્ર છે એમ 3 માટે છે. અથવા તો આલ્ફા બીટા અને ગેમા ધારી લઈએ. ધારો કે આના બરાબર આલ્ફા ધારીએ, આના બરાબર બીટા અને આના બરાબર ગેમા, તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા મેળવવા છે. આની કિંમત મેળવવી છે તો તમે ધારો કે tan 1 θ1 બરાબર આલ્ફા, tan 1 θ2 બરાબર બીટા, tan 1 θ3 બરાબર ગેમા ધારી લઈએ. તો હવે આપણે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા જોઈએ છીએ બરાબર. આ થયું અને એમાં આપણે tan લઈએ છીએ. tan માટે 3 હોય ત્યારે સૂત્ર આવું કંઈક, જેમાં 2 માટે સૂત્ર છે એવું જ. 3 શું આવે છે 2 હોય તો શું સૂત્ર? tan આલ્ફા પ્લસ tan બીટા. એમાં અહીં આવે tan આલ્ફા પ્લસ tan બીટા પ્લસ tan ગેમા, ત્રણેયનો સરવાળો એટલે કે અહીંથી મળી જશે -m પ્લસ ત્રણેયનો ગુણાકાર એટલે કે -m/1 પ્લસ બીજોનો ગુણાકાર, બીજો એટલે tan આલ્ફા એટલે આવી રીતે આવશે tan આલ્ફા પ્લસ tan આલ્ફા tan બીટા tan ગેમા tan આલ્ફા એટલે કે 3. ઉપર તમે સાદુરૂપ જુઓ તો -2m/4 એટલે -m/4. આ tan સામે જાય એટલે tan 1 m/4. એના પછી એના પછીનો 32મો તો સહેલો થઈ જાય એવો છે. 33મો
એક સાદુરૂપ તમે એક વ્યવસ્થિત આપજો, બરાબર? સૂત્ર મુજબ અહીંયા લાગે છે કંઈક એક ભૂલ છે, પણ હવે સમય નથી લેતા આપણે જાજો. 33 પછી 34માં સરસ દાખલો છે. કોટ ઇનવર્સ અંડર રૂટ કોસ આલ્ફા માઇનસ ટેન ઇનવર્સ અંડર રૂટ કોસ આલ્ફા બરાબર એક્સ હોય તો સાઇન એક્સની કિંમત શોધો. સાઇન એક્સની કિંમત મેળવવી છે. કોઈ જ વાંધો નહીં, એક્સ મળી જાય તો સાઇન એક કોસ એક્સ કે કાંઈ પણ મળી જાય. હવે આપણે બે કોટ ઇન્વર્સને સહેલાઈથી ટેન ઇન્વર્સમાં ફેરવી શકીએ, એટલે બે ટેન ઇન્વર્સવાળા પદ થઈ ગયા. ટેન ઇન્વર્સવાળા બે પદ છે. સૂત્ર શું થાય? ટેન ઇન્વર્સ અંશમાં બંનેની બાદબાકી છેદમાં 1 પ્લસ બંનેનો ગુણાકાર. બંનેનો ગુણાકાર 1 થઈ જશે, બરાબર? ટેન ઇન્વર્સ સામે જાય, ટેનને લસા લઈએ. લસા લઈએ એટલે અહીંયા શું થશે? 1 માઇનસ કોસ આલ્ફા છેદમાં 2 અને એક આ લસા રૂટ કોસ આલ્ફા છે, ધ્યાન રાખજો. અને આ 10x થયા. 10x મળી જાય તો પણ આપણને સાઇન એક્સ મળી જશે કાટકોણ ત્રિકોણ ઉપરથી, બરાબર? સાઇન એક્સ કે કાંઈ પણ પૂછ્યું હોય, કોસ એક્સ કે સેક એક્સ કે કાંઈ પણ, થોડુંક સાદુરૂપ આપી દઈએ અથવા ભલે એમનેમ રહ્યું. હા, એક સૂત્ર છે અડધા ખૂણાના મૂકીને થઈ જાય, નહીંતર ભલે રહ્યું. હવે 10 ઉપરથી સાઇન મેળવવા હોય તો રસ્તો શું? તો 10 ઉપરથી કોટ લખી નાખીએ. કોટ ઉપરથી કોસેક મળી જાય અને કોસેક ઉપરથી સાઇન મળી જાય, એનો વ્યાસ કરો તો. અથવા કાટકોણ ત્રિકોણ થોડું મોટું છે. 10 એટલે સામેની છેદમાં પાસેની. આ ખૂણો ગણીએ તો આ સામેની, આ પાસેની. બંનેના વર્ગોનો સરવાળો એ અહીં વર્ગમૂળમાં લખો, એટલે એક પદ મેળવ્યું અહીંયા, જે કાંઈ મળે. તો હવે સાઇન આલ્ફા બરાબર કયું સૂત્ર? સામેની છેદમાં કર્ણ. એ સાઇન આલ્ફાની સાઇન એક્સની કિંમત તમને મળી જશે, બરાબર? તો 33માં એ પ્રકારે પ્રશ્ન છે. 34, 35 છેલ્લા છે. 35માં હજી તોય થોડુંક લખીએ. ત્રિઘાત સમીકરણના ઉકેલની એક રીતે લખી હતી. જોકે કોર્સમાં ખાસ આવતું નથી ત્રિઘાત સમીકરણ આપણે ક્યાંય, એટલે બહુ એમાં ક્યાંય એવું નથી આપણે હજી સુધી નથી આવવાનું. કારણ એ જ છે કે કોર્સમાં ત્રિઘાત સમીકરણનો ઉકેલ, એના બીજોના સરવાળા ગુણાકાર કે આંતર ગુણાકારનો સરવાળો એવું ક્યાંય આપણે આવતું નથી. એટલે બની શકે કે એ એક્ઝામ્પલમાં નવું કે અઘરું લાગ્યું હોય તો એમાં કંઈ મૂંઝાવવું નહીં. 35માં ત્રિકોણમિતિ વિધેય એક સમીકરણ છે. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર 2 સાઇન ઇન્વર્સ એનો ઉકેલ મેળવવો છે. ચાલો, ઉકેલ એટલે કે એક્સ મેળવવા છે. સાવ સહેલામાં સહેલું છે. સાઇન ઇન્વર્સ એક્સની કિંમત કોઈ પણ હોય, -1 થી 1 વચ્ચે હોય, એના પ્રદેશમાં હોય ને, -1 થી 1માં. તો સાઇન ઇન્વર્સ એક્સનો જવાબ આપણને -π/2 થી +π/2 ની વચ્ચે જ મળે. આટલું બરાબર. સાઇન ઇન્વર્સ એક્સ એટલે હવે આપણે ત્યાં સાઇન ઇન્વર્સ એ મૂકી દઈએ છીએ. 2 સાઇન ઇન્વર્સ એ આપ્યું છે. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર આ. હવે જે આપણે વિકલ્પ જોઈએ એ પ્રમાણે ગણીએ. આપણે આમાંથી એની કિંમત મેળવવાની છે. એ પ્રકારનું છે. તો પહેલાં તો 2 વડે ભાગી નાખીએ. 2 વડે બધાને ભાગીએ એટલે અહીંથી 2 ડી જશે, અહીંયા 4 થશે, અહીંયા પણ 4 થઈ જશે. આટલું બરાબર. હવે સાઇન વિધેય લઈ લઈએ તો અહીંયા સાઇન -π/4 એટલે -1/√2 એ. અહીંયા થશે સાઇન π/4 એટલે 1/√2. એટલે કે એને બીજી રીતે આમ પણ લખી શકાય, અથવા તો એ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -1/√2 થી 1/√2. ત્રણમાંથી જે રીતે વિકલ્પ હોય એ રીતે. 35 પછી 36માં
અગાઉ આવી ગયો એ પ્રકારનો છે 37મો કોસ ઇન્વર્સ એક્સ માઇનસ કોસ ઇન્વર્સ વાય બાય 2 બરાબર આલ્ફા. તો સાબિત કરવાનું છે. જો તમે જોશો તો આ આપણે ગયા વર્ષના જે વિદ્યાર્થીઓને લીથો આપ્યો હતો એમાં પણ આ એક્ઝામ્પલ હતો અને છેલ્લે 2019માં છેલ્લે એ પૂછાયેલો હતો જાન્યુઆરીમાં. બરાબર. એટલે ઘણી વખત આવા એક્ઝામ્પલ આવી જતા હોય કે લીથામાં હોય કારણ કે લીથામાં જનરલી આપણે શું છે કે બીજે બધા અગાઉ પૂછાયેલા હોય કે એને અનુરૂપ કોન્સેપ્ટ આવતો હોય એવા જ મૂકેલા હોય છે અને પૂછાય છે પણ એવા જ. તો સાવ સહેલો છે. કોસ ઇન્વર્સ એક્સ બરાબર સામે ગયા એટલે આલ્ફા પ્લસ કોસ ઇન્વર્સ વાય બાય 2 થયા. કોસ સામે જવા દે એટલે એક્સ બરાબર કોસ આલ્ફા પ્લસ કોસ ઇન્વર્સ વાય બાય 2. કોસનું સૂત્ર અને આલ્ફાના અને બીટા ગણો તો કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કોસ વિરુદ્ધ નિશાની સાઇન. અહીંયા કોસ આલ્ફા છે એ ભલે રહ્યા એમને કોસ ઇન્વર્સ ગયા વાય બાય 2 વધ્યા. બરાબર છે. માઇનસ સાઇન આલ્ફા અને કોસ ઇન્વર્સને આપણે સાઇન ઇન્વર્સમાં ફેરવવા બહુ સહેલાઈથી √1 માઇનસ સાઇન સ્ક્વેર ઉપરથી √1 માઇનસ વાય સ્ક્વેર બાય 2. જેમ ત્રિકોણમિતિમાં છે એવું જ પ્રતિવિધેયમાં એવા જ સૂત્રનો ઉપયોગ કરીને સહેલાઈથી મેળવી શકાય. અથવા કાટકોણ ત્રિકોણ ઉપરથી સાઇન ઇન્વર્સને એને ફેરવો એટલે આવી જશે. આ એક્સ બરાબર મેળવ્યું. હવે તમારે જે સાબિત કરવાના છે એ પ્રમાણે જોશો તો વર્ગમૂળવાળું નથી એટલે શું કરશો અને આ તરફ લઈ લો એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ પછી શું છે વાય બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા આ લખો બરાબર માઇનસ સાઇન આલ્ફા અને અહીંયા લસા લેશો તો 3y² બાય 4 વર્ગ કરી અને સાદરૂપ આપી દેશો એટલે જોઈતો વિકલ્પ મળી જશે. એના પછી પૂછાયેલા તો લગભગ બધા સહેલા જ છે. સમાંતર શ્રેણીનો ઉપયોગ છે, એક કિંમત આપી છે, અગાઉ પૂછાઈ ગયેલા છે એવા પ્રકારના 2 છે એટલે ખાસ ગણાવવાના કોઈ એવું લાગતું નથી. સોલ્વ કરજો. ના આવડે તો પાછા જ્યારે આપણે રૂબરૂ ક્લાસરૂમમાં મળીએ ત્યારે પૂછી લેજો. ઓકે. તો આ ચેપ્ટર આપણે એમ પૂરું કરીએ છીએ. લેવલ 1 લેવલ 2નું વ્યવસ્થિત રિવિઝન કરો. લેવલ 3ના લગભગ બધા આવડી જાય એમ જ છે એટલે વ્યવસ્થિત રિવિઝન કરી નાખજો. નવા લેક્ચરે હવે પછીના લેક્ચરે આપણે સદિશ ચેપ્ટર શરૂ કરશું. બરાબર છે. થેન્ક યુ.